માત્ર 10 મિનિટ તમે આટલા બધા બેઠા, ખૂબ ખૂબ અનુમોદના. કલકત્તાના જયુભાઈ કાંકરિયા બધા ઓળખતા હશે. એક સરાકના એક બાળકે શિબિરને પ્રાપ્ત કરીને સંસ્કાર પામીને દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી ગુરુદેવના શિષ્ય બન્યા અને જયુભાઈ બોલ્યા હતા કે મારો સરાકનો એક બાળક પણ દીક્ષા લે ને મારા 50 કરોડ રૂપિયા વસૂલ છે, જો આ ક્ષેત્રમાં લાગી જતા હોય તો. આ સરાક ક્ષેત્ર છે. એક એક વાતો કરીએ સરાક ક્ષેત્રની. ચાલો વધારે કહેવું નથી. કુમારપાલભાઈ વી શાહ કે જેને આ ભગીરથ કાર્ય ઉપાડ્યું ભુવન ભાનુસુરી મહારાજ સાહેબના કહેવાથી જ્યારે કલકત્તા ગયા ને અને એ વખતે જરિયાની અંદર પોતાના 2 શિષ્યોને ચાતુર્માસ સરાક માટે કરાવ્યું. કુમારપાલ ભાઈને બોલાવ્યા અને કીધું કે કુમારપાલ, જીન શાસનનું કોઈ અદ્ભુત કાર્ય હોય, છરીપાલી સંઘ, ઉપધ્યાન તપ, 99 દેરાસરનું નિર્માણ, એના કરતા પણ કોઈ જો પ્રચંડ પુણ્ય બંધનું કોઈ કારણ હોય તો આ સરાકના ઉદ્ધારનું છે. તું 3 જાતિનો ઉદ્ધાર કરજે, તું નિયમ લે. અને એ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબે કુમારપાલ વિસાને 3 જાતિના ઉદ્ધાર માટે નિયમ આપ્યો. સરાકના જૈનોને સાચા જૈન બનાવજે, બોડોલી વિસ્તાર વડોદરાના પરમા ક્ષત્રિયોને સાચા જૈન બનાવજે, અને આગ્રા અને ભરતપુરમાં રહેલા પલ્લીવાલને સાચા જૈન બનાવજે. અને આ કાર્ય આજે પણ કુમારપાલભાઈ વી શાહ કરી રહ્યા છે. રોજ નાત્રમાં બહેનો બોલો છો, જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. આ તમારું થિયરિકલ છે. પ્રેક્ટિકલ કરવું હોય તો તમે આવો સરાકમાં અને આ લોકોને શાસનના રસી બનાવો, એમના હૃદયમાં ભગવાનનું શાસન વસાવો, ત્યારે તમને તીર્થંકર નામ કરવા નિકાતી થશે અને આ તમારી શાસ્ત્ર પૂજા સાર્થક થશે. યશો વિજયસુરી મહારાજ ભક્તિ યોગાચાર્ય રાજ પરિવાર ગયો અને એમને કીધું કે જીન શાસનનું કોઈ જો ભગીરથ કાર્ય વર્તમાન કાળમાં કોઈ પુણ્યાનુબંધી પુણ્યનું હોય તો આ સરાક ઉદ્ધારનું છે. આવનારા સમયમાં 25 સાલ પછીનો ઇતિહાસ કહું છું. આવતા 25 સાલ પછી જે રીતે વર્તમાન નગરમાં ઇતવારી બજારમાં કે રામદાસ પેટમાં તમે ચાતુર્માસ કરાવો છો ને, એવા ચાતુર્માસ સરાક ગામોમાં થતા હશે. લોકો સામાયિક અને પ્રતિગમન કરતા હશે અને કદાચ ત્યાંના શ્રાવક તમે સાંભળશો કે સરાકના કુંડહિતના શ્રાવકે પાલિતણાનો છરીપાલી સંઘ કાઢ્યો. આવા સુખી બનશે આ ભગવાનના પ્રભાવથી. પણ આજે તમારા ટેકાની જરૂર છે. આજે તમારા ટેકાની જરૂર છે. બસ થોડો ટેકો આપી દો. જો 15-25 સાલમાં એવો ભવ્ય ઇતિહાસ આ સરાકનો તમને જોવા મળશે. કઈ એવા શાસન પ્રાવક શ્રાવકો, કઈ એવા પરમાત્માના ભક્તો, કઈક સાધુ ભગવંતોની ખાણ, આ રત્નોની ખાણ અહીંયાથી મળશે. માટે આજે રાજ પરિવાર અમારા માટે નહીં, અમારા કોઈ સમુદાય માટે નહીં, શાસન માટે. આ ભગવાનનું શાસનનું કાર્ય છે. રાજ પરિવાર તો એક હાથો છે, એક કાર્ય કરનારી એક સંસ્થા છે, પણ કામ તો કોનું છે? ભગવાનના શાસનનું છે. માટે સરાક માટે નરેશભાઈને કહીશ, આ સંઘે આપણને આમ સમય આપ્યો ને, ખરેખર આ સંઘનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. બસ 10 મિનિટ આપણી પાસે છે સરાક માટેની. અમારા નરેશભાઈ વાત કરશે અને એક કડી કહી, સાધર્મિક સરાક બંધુને સંભાળજો, સરાક બંધુને સંભાળજો, તમે ફરજ તમારી નિભાવજો, સરાક બંધુને સંભાળજો. એક દુખી ના રહેવા પામે આ મારા નૌકારને ગણનાર, એક દુખી ના રહેવા પામે મારા નવકારને ગણનાર. સરાક બંધુઓ માટે તમે આજે ખોલી દો ભંડાર, આજે ખોલી દો ભંડાર. આવો નરેશભાઈ.